કેમ છે બાળકો? મજામાં? હવે જુઓ, આજથી આપણે 11મું પ્રકરણ શરૂ કરીશું. હવે 11મા પ્રકરણમાં ખરેખર બે ટોપિક છે. એક છે રેખા અને બીજો છે સમતલ. અને તમને ખબર જ છે કે આ ત્રિપરિમાણીય ભૂમિતિ છે, ટૂંકમાં સદિશ છે. આપણે આને સદિશ બોલીએ છીએ, બરાબર છે? એટલે બે ટોપિક રેખા અને સમતલ. તો પહેલો ટોપિક છે રેખા. એટલે આજે પહેલાં હું તમને જે રેખા ટોપિક છે એના સૂત્રો લખાવીશ. આખું એક લિસ્ટ તૈયાર કરી દઈશું સૂત્રોનું. પછી દાખલા શરૂ કરીશું. તો પહેલાં સૂત્રો શરૂ કરીએ અને થિયરી સમજી લઈએ કે આ છે શું. જો પહેલો, બિંદુ એ, એનો સ્થાન સદિશ છે એ, માંથી પસાર થતી અને સદિશ બી ને સમાંતર રેખાનું એક સદિશ સમીકરણ. પહેલું લઈશું સદિશ સમીકરણ. આ એક બિંદુ હોય એમાંથી પસાર થતી હોય અને એક સદિશ બી હોય એને સમાંતર હોય એવી રેખાનું સદિશ સમીકરણ. તો કે આર બરાબર એ વત્તા લેમડા બી, જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર. હવે આનો અર્થ શું થયો એ બતાવી દઉં, પછી બીજું સ્વરૂપ લખીશ. જો આ એક રેખા ધારો કે છે, બહુ મોટું દોરવાની જરૂર નહીં. ઓકે, આ રેખા, આ એક કોઈ બિંદુ છે એ, જેનો સ્થાન સદિશ આપણે લીધો એ. હવે આ રેખાની દિશા, તો કે આ સદિશ બી આ હોઈ શકે, અથવા આમ બી હોઈ શકે સદિશ બી. સદિશ તો આમ જ દર્શાવે, પણ ખરેખર આ દિશાનો સદિશ. સદિશ આ દિશાનો હોય કે આ દિશાનો, પણ રેખાને સમાંતર છે એટલે રેખાની દિશાનો સદિશ બોલવું હોય તો બોલી શકાય. આ બીને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ, એનો અર્થ આ સદિશ બી છે એને આપણે ગુજરાતીમાં રેખાની દિશાનો સદિશ એમ બોલી શકીએ, કારણ કે રેખાની દિશા આ બાજુ પણ હોય, આ બાજુ પણ હોય. આવો અર્થ થાય આ સદિશ સમીકરણનો. બીજું, કાર્તેજીય સમીકરણ. જો સાવ સહેલું હોય, 10મું પ્રકરણ જોયું ને આપણે, એવું જ સહેલું છે, ખાલી સૂત્ર આધારિત. સૂત્રના થોડીક માહિતી સમજી લ્યો કે ભાઈ શું ટોપિક છે. તો દાખલામાં તો સૂત્રમાં કિંમત મૂકવા સિવાય કશું હોતું નહીં. એટલે આ લેક્ચર જ અગત્યનો જોજો. પણ દાખલા તો સહેલા. કાર્તેજીય સમીકરણ, એમાં હું સ્પષ્ટતા કહી દઉં કે આ સદિશ એ જે છે, ટૂંકમાં બિંદુ એ જે છે એના યામ આપણે એમ બોલીએ x1 y1 z1 તો બી ચાલે. અને આ જે સદિશ બી છે રેખાની દિશા, એના આ ત્રણ ઘટક, ટૂંકમાં દિક ગુણોત્તર બોલાય ને, દિક ગુણોત્તર ABC હોય તો x માઇનસ x1 અપન એ, y માઇનસ y1 અપન બી, z માઇનસ z1 અપન સી. આ થઈ ગયું કાર્તેજીય સમીકરણ. આ કઈ રીતે આવે બતાવી દઉં. જોજો, સાવ સહેલું છે. ખાલી જરૂર નથી તમને તો યાદ હોય એટલે ચાલે, પણ આપણને ખબર હોય તો સારું રહે. સહેલું જ છે. જુઓ, હા, હજી એક વસ્તુ લઈ ગઈ. આર, આ આર એટલે આ રેખા પરનું એથી ભિન્ન હોય એવું કોઈ પણ બિંદુ વ્યાપક રીતે. આ જે બિંદુ છે એને ધારો કે હું પી કહું તો એનો સ્થાન સદિશ કહેવાય આર. તો જુઓ, અહીંયા હું આ XYZ મૂકું, આર XYZ, એ ડાબી બાજુ લાવી દઉં તો આર માઇનસ એ, આર માઇનસ એ એટલે x માઇનસ x1, y માઇનસ y1, z માઇનસ z1 થઈ ગયું. બરાબર, લેમડા ABC. જો આવું થયું, પછી ભૂસી નાખીશું
एक्स माइनस x1 y माइनस y1 z माइनस z1 ત્યાં 3 ઘટક આ r માઇનસ છે એટલું તો સીધું ચાલે ને બરાબર લેમડા a લેમડા b લેમડા c સામે 3 થયા આ બે સરખાઈ દો x માઇનસ x1 લેમડા એ આ એ છેદમાં લઈ લો તો y માઇનસ y1 લેમડા b b છેદમાં લઈ લો તો z માઇનસ z1 લેમડા c આ c છેદમાં લઈ લો તો અને આ ત્રણેય બરાબર લેમડા છે તો એ તો સરખા થયા કે નહીં એ સરખાઈ દીધા એ થઈ ગયું કાર્તેજીય સમીકરણ બીજું કંઈ નથી બોલો ખ્યાલ આવે છે ક્લિયર આ એ ડાબી બાજુ r માઇનસ એ બરાબર લેમડા બી એમાં આ કિંમત મૂકી દીધી એટલે આવી ગયું સરખાઈ દીધું પહેલો ઘટક બીજો ઘટક ત્રીજો ઘટક દરેકમાંથી લેમડા શોધી લીધો આ ત્રણેય લેમડા સરખા જ કહેવાય ને અહીંયા મૂકી દીધો એ થઈ ગયું કાર્તેજીય સ્વરૂપ હવે સાંભળજો આની જરૂર નથી એ નીકાળી દઉં છું અને હજુ એક વસ્તુ મારે લખવી છે જુઓ અહીંયા મેં એક શબ્દ કીધો કે આ બીના દિક ગુણોત્તર કહેવાય આપણે 10મા પ્રકારમાં ભણી ગયા આ 3 ઘટકો હોય અને જેમમાં લખી નાખો એટલે દિક ગુણોત્તર અને આ 3 ઘટક છે અને દિક સંખ્યા કહેવાય બરાબર છે આ દિક સંખ્યા અથવા દિક ગુણોત્તર કહેવાય આને તો એ જ રીતે આ રેખા જે સદિશને સમાંતર છે બી એ જે બી સદિશ છે એના 3 ઘટક એને દિક ગુણોત્તર અથવા દિક સંખ્યા કહેવાય આ સદિશ બીની દિક કોસાઇન જે હોય એને રેખાની દિક કોસાઇન કહેવાય બરાબર સાંભળજો જે 10મા પ્રકરણમાં હતું એનું એ જ છે રેખાની દિક કોસાઇન એટલે રેખાને સમાંતર સદિશ જે છે એની દિક કોસાઇન બીની અને આ સદિશ બીના દિક ખૂણા એટલે x અક્ષ y અક્ષ z અક્ષ સાથેના ખૂણા એ જ રેખાના દિક ખૂણા કહેવાય તો અહીંયા હું એમ કહું કે જો રેખાની દિક કોસાઇન યાદ કરજો એલિમેન્ટથી દર્શાવીએ એલિમેન્ટ હોય તો આ કાર્તેજીય સમીકરણ છે એને આ સ્વરૂપે બી લખી શકાય ટૂંકમાં દિક કોસાઇન પરથી લખીએ છેદમાં દિક કોસાઇન લખવાનું અને દિક ગુણોત્તર પરથી લખીએ છેદમાં દિક ગુણોત્તર લખવાના બે એક જ છે આ દિક આ દિક કોસાઇન લખી કહેવાય આ દિક ગુણોત્તર દિક સંખ્યા લખી કહેવાય ક્લિયર ટૂંકમાં રેખા માટે 3 શબ્દ છે દિક ગુણોત્તર દિક ખૂણા દિક કોસાઇન એ આગળ 10મા પ્રકરણમાં ભણી ગયા હતા એ જ છે પણ રેખા માટે એટલે કયા સદિશ માટે લેવાના આપણે આ રેખા જે સદિશને સમાંતર છે દિશા બી એના માટેનું જે બધું મળે એ રેખા માટે કહેવાય ઓકે છે ક્લિયર જોઈ લો હવે જો આગળ બે બિંદુ એ અને બી માંથી પસાર થતી રેખાનું ફરીવાર પહેલું સદિશ સમીકરણ આ વખતે બે બિંદુ આપ્યા છે આગળમાં શું હતું એક બિંદુ આપ્યું હતું રેખા જેમાંથી પસાર થતી હોય અને બીજી રેખાની દિશા આપી હતી એટલે કે રેખા જેને સમાંતર હોય એવા સદિશને આપેલો હતો આ વખતે બે બિંદુમાંથી પસાર થતી રેખા છે તો એનું સદિશ સમીકરણ થાય r બરાબર a વત્તા લેમડા ઇન્ટુ બી માઇનસ એ જ્યાં લેમડા બિલોંગ્સ ટુ r એ જ વસ્તુ છે ભાઈ આ કઈ રીતે સાંભળજો આ એક એ છે આ એક બી છે તો આ એ બી કિરણ શોધું જોજો તો રેખાની દિશા થઈ ગઈ કે નહીં આ એ બી કિરણ
એટલે આગળમાં આપણે જેને બી કીધું ને, અત્યારે બી લખીશ તો આની યાર મિક્સ થઈ જશે. રેખાની દિશા કે જેને રેખા સમાંતર હોય. આપણે આગળ એ બોલતા હતા આ રેખાની દિશા થઈ. હવે કોઈ કે સર આ બી આ બાજુ લઈ લો તો એ બી કિરણ આમ થાય. ભાઈ આને એ બી કિરણ કયો કે બી એ કિરણ કયો, બે એક જ થાય. રેખા આ બાજુ બી હોય, આ બાજુ બી હોય. આ દિશા છે, આ દિશા બી છે, આપણે આગળ કીધું. એટલે કોઈ કે એ બી એની બદલે બી એ કિરણ શોધું તો તોય ચાલે ભાઈ. કોઈ કે સર બી અહીંયા હોય ને એ આ બાજુ હોય તોય ચાલે ભાઈ. બધું એક જ થાય. રેખાની દિશા બે બાજુ હોય. એટલે આનો અર્થ આ થાય છે. ટૂંકમાં આ જે છે બી માઇનસ એ બી કિરણથી શોધી લીધું. આગળના સૂત્રમાં તૈયાર આપ્યું હતું કે આ સદિશ બી હોય એને સમાંતર હોય રેખા, એટલે સદિશ આપેલો હતો. આમાં એન બી બિંદુ છે તો સદિશ એ બી કિરણ એટલે કે આપણે શોધી લીધું. આ રહ્યું એ બી કિરણ, બીજું કંઈ નવું નહીં. હવે બીજું કાર્તેજીય સમીકરણ. ફરી આ બધું કહી દો વખતે પહેલાં જ આર લખી નાખું. એક્સ વાય ઝેડ. આર એટલે રેખા પરનું કોઈ પણ બિંદુ વ્યાપક રીતે, એને કહેવાય એક્સ વાય ઝેડ. આ એ તો આને કહી દઉં 1 x1 y1 z1 અને બી આને કહી દઈએ આપણે x2 y2 z2. બધું આવી ગયું. બી એ આર. તો જુઓ ફરી આર માઇનસ એ શું થાય? આર માઇનસ એ એટલે એક્સ માઇનસ x1 વાય માઇનસ y1 ઝેડ માઇનસ z1 થાય. અહીં આ બાજુ આર માઇનસ એ. બી માઇનસ એ શું થાય? x2 માઇનસ x1 y2 માઇનસ y1 z2 માઇનસ z1. એને ગુણ્યા લેમડા આવે તો આ છેદમાં લઈ લો એટલે આ દરેક બરાબર લેમડા, તો આ સરખાઈ દીધા. આગળ મેં સાબિત કર્યું તો હવે તમને ખ્યાલ આવી ગયો. તો આ થઈ ગયું કાર્તેજી એક્સ માઇનસ x1 અપન x2 માઇનસ x1 y માઇનસ y1 y2 માઇનસ y1 z માઇનસ z1 અપન z2 માઇનસ z1. 1 એટલે કોઈ પણ એક બિંદુ, 2 એટલે બીજું. આમાં કંઈ ફિક્સ નથી હો. આ એક એ અને બી બે છે બિંદુ, એમાંથી એક બિંદુ 1ના સ્થાને લ્યો, બીજું બિંદુ 2ના સ્થાને લ્યો, કોઈ ફેર ના પડે. તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ આર બરાબર એ વત્તા લેમડા બી માઇનસ એ. કાર્તેજીય એક્સ માઇનસ x1 અપન x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 અપન y2 માઇનસ y1 બરાબર z માઇનસ z1 અપન z2 માઇનસ z1. થઈ ગયું? ક્લિયર? કરી દો તૈયાર. પછી આગળ લખીએ. હવે જુઓ આગળ બે રેખાઓ લખવી હોય આપણે તો પહેલી રેખા લખાય a1 લેમડા b1 અને બીજી રેખા લખીશ a2 કે b2. આ લેમડા કે એમ એન પછી મ્યુ આ ગમે તે અક્ષર લખાય, ટૂંકમાં કોઈ પણ અચળ સંખ્યા. એક રેખા આર એ વત્તા લેમડા બી, તો બીજી રેખા એ વત્તા લેમડા બી એટલે 1 ને 2 નંબર આપી દીધા. થઈ ગયા બે સદિશ સમીકરણ. હવે જોજો બે રેખા ટૂંકમાં આમ લખાય. હવે સૂત્ર લખીશ બે રેખાઓ વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા. આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર b1 ડોટ b2 અપન માન b1 માન b2. બોલો ખ્યાલ આવે? આ થઈ ગયું બે રેખા વચ્ચેનો ખૂણો. હા, અહીંયા ઉપર માનાંક આવી જાય ખાલી. હો જુઓ આ સૂત્ર લખું તો તમને એક અર્થ ખબર પડી ગઈ કે આ બે રેખા વચ્ચેનો ખૂણો એટલે બંને રેખાની જે દિશાના સદિશ છે. આપણે પહેલી વાર વાક્યમાં લખીએ કે સદિશ બીને સમાંતર હોય એવી રેખા, પછી સીધું ગુજરાતીમાં શું બોલીએ? રેખાની દિશાનો સદિશ બી.
તો આ બે રેખા વચ્ચેનો ખૂણો એટલે એ બે રેખાની દિશાના જે બે સદિશ છે એની વચ્ચેનો ખૂણો, એવો અર્થ થયો. ખાલી અહીંયા ઉપર માનાંક આવી ગયો, એનું કારણ બે રેખા વચ્ચેનો ખૂણો હોય ને, એટલે મૂલ્ય શું આવશે? 0 થી 90. એવો અર્થ થઈ ગયો કે નહીં? એક જ મિનિટ ટેક્સ્ટ બુકમાં છતાંય જોઈ લો. હા છે જ, કારણ નવી બુક જૂની બુકમાં જુદું છે એટલે. હો ભાઈ, આ બે રેખા વચ્ચેનો ખૂણો જુઓ, આ રે ટેક્સ્ટ બુક, એમાં ક્યાં છે આ સૂત્ર? છે માનાંક. એટલે પેલું જે બે સદિશ વચ્ચેમાં ખૂણો 90 થી ઉપર આવતો હતો ને, આમાં ના આવે. બે રેખા વચ્ચેનો ખૂણો એટલે હંમેશા મૂલ્ય 0 થી 90 ની વચ્ચે હોય. ક્લિયર? હવે જુઓ જોઈએ, આ બે રેખા વચ્ચેના ખૂણાનું સૂત્ર એટલે સદિશ B1 અને B2 વચ્ચેના ખૂણાનું સૂત્ર, એટલું થયું. વધારાનો આ માનાંક થયો. તો પછી આમાં હું એક વસ્તુ કહી શકું કે આ B1 ડોટ B2 0 રેખાઓ પરસ્પર લંબ છે. ડોટ ક્યારે 0 આવે? એ બે સદિશ લંબ હોય. બે સદિશ લંબ છે એટલે બે રેખાની દિશા લંબ છે, તો એ બે રેખા પરસ્પર શું થઈ ગઈ? લંબ. અને બીજું, B1 બરાબર લેમડા B2 થાય તો બે રેખા પરસ્પર કેવી કહેવાય? સમાંતર. એ બે સદિશ સમાંતર. ને આપણે દાખલો ગણીએ ત્યારે તો શોર્ટકટ જોયો છે કે આ બેના ઘટક એનો ગુણોત્તર સરખો થાય એટલે બે સમાંતર ને સમરેખ થઈ જાય, સદિશ થઈ જાય ને. અત્યારે આ લખી દીધું. દાખલામાં તો પહેલી જ રીત ઉપયોગ કરીશ, આના ઘટકો ભાગ્યા આના ઘટકો, અનુરૂપ ઘટકનો ગુણોત્તર સરખો આવે એ બે સદિશ સમરેખ, અને આ બે રેખા શું થઈ ગઈ? સમાંતર. તો આના પરથી એ લખી શકાય કે બે રેખા વચ્ચેનો ખૂણો એટલે આ બે વચ્ચેનો ખૂણો છે. તો આ બે સદિશ પરસ્પર લંબ હોય ત્યારે રેખા લંબ કહેવાય, આ બે સમાંતર હોય ત્યારે રેખા સમાંતર કહેવાય. ક્લિયર? બીજું, આ બે રેખા એટલે લખ્યું છે કે આ બે સૂત્ર માટે કોમન. જો બે વિસમતલીય રેખા હોય બે વિસમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર એ શોધવાનું સૂત્ર છે B1 ક્રોસ B2, B1 ક્રોસ B2 A2 માઇનસ A1. એટલે આ બે કોમન લખ્યું. B1 B2 એટલે ખબર પડે ને બંને રેખાની દિશા, A1 A2 એટલે બંને રેખા પરનું બિંદુ. જો આવું હોય, આ એક રેખા, આ બીજી રેખા, ખાલી રફ સમજાવું છું. અહીંયા હોય A1, આની દિશા B1, અહીંયા હોય B A2, આ બીજું બિંદુ આના પરનું, નામ ખાલી B આપ્યું. ચલો P આપી દો એટલે ક્યાંય કન્ફ્યુઝ ના થાવ, B અક્ષર આવે. આની દિશા B2 હોય. તો આ બે રેખા પરના બિંદુને જોડતું કિરણ A2. હવે કોઈક અહીંયા કે સર A1 માઇનસ A2 લખો ચાલે હો ભાઈ, એનું કારણ આની ઉપર છેલ્લે માનાંક આપીશ, અંતર છે ધન તો એ જ ને. એટલે તમે AP કિરણ શોધો છો અથવા PA કિરણ શોધો છો, યા A2 માઇનસ A1, બે રેખાની દિશા B1 B2 એનો ક્રોસ ભાગ્યા એનો માન ડોટા, આખું સૂત્ર માનાંકમાં છે. એટલે આમ લખાય B1 ક્રોસ B2 ઇન્ટુ A2 માઇનસ A1 અપન માન B1 ક્રોસ B2. આ બે વિસમતલીય રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર આ સૂત્ર બુકમાં છે. તો બે રેખા વિસમતલીય છે કે નહીં ક્યારે કહેવાય? તો કે જો B1 ક્રોસ B2 ડોટ A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો આ બે રેખાઓ વિસમતલીય થાય અને તો જ અંતર શોધાય. જો આ 0 થઈ ગયું તો અંતર 0 આવ્યું, એનો અર્થ સમતલીય. જૂની બુકમાં હતી આ શરત, પણ અહીંયા ભેગી મેં બતાવી દીધી, આ તો યાદ રાખશે જ. તો આનો અંશ જો 0 થાય તો સમતલીય, અંશ 0 ના થાય તો વિસમતલીય. આ રહ્યો અંશ. ક્લિયર? એટલે પહેલાં આપણે આ શોધીશું B1 ક્રોસ B2, પછી A2 માઇનસ A1 શોધીશું, એ બેનો ડોટ અને આનો માનાંક, પછી અહીંયા સૂત્રમાં કિંમત મૂકી દઈશ. દાખલામાં કશું નથી, આ સૂત્ર આવડતું એટલે દાખલો રેડી. બરાબર છે? આ તો એક વધારાની માહિતી આપી. આ અંશ પરિવાર એ 0 થાય તો રેખાઓ સમતલીય જેમ કહી દેવાનું, 0 ના થાય
તો આ અત્યારે તો નહીં જ થાય કારણ કે પેલું નીકળી જ ગયું એટલે ઓકે કરી દો તૈયાર. હવે જુઓ બે સમાંતર રેખાઓ, બે રેખા સમાંતર હોય જ્યાં લેમડા બિલોંગ્સ ટુ આર અને A2 આ બીજું બિંદુ વચ્ચેનું લંબ અંતર. પહેલાં તમે ધ્યાનથી એ જુઓ મેં બે સમાંતર રેખાના સમીકરણ લખ્યા. બે રેખા સમાંતર હોય બંનેની દિશાંત સદિશ કેવો હોય સરખો એટલે આ B1 B2 ના હોય બી જ હોય. તો ત્યારે B1 B2 નીકળી જાય એટલે ખાલી B ને ડોટ A2 માઇનસ A1 અપન માન બી. પેલું ક્રોસ નીકળી ગયું B1 B2 નીકળી ગયા એટલે ખાલી B1 ક્રોસ B2 હતો એની બદલે B છેદમાં B. એકદમ સહેલું યાદ રહીએ ને B ડોટ A2 માઇનસ A1 અપન B. આનું આકૃતિ દોરીને બતાવી દો. આ એક એ હોય અહીંયા ક્યાંક બી હોય બીજું બિંદુ અરે આને પી કહી દઉં ચલો. બંને રેખાની દિશા તો ફિક્સ જ બી. આ A2 માઇનસ A1 એટલે એપી કિરણ. આગળ કીધું પી એ કિરણ શું થતું ચાલે મૂળ વસ્તુ બી આ સરખો થઈ ગયો એટલે બી ડોટ A2 માઇનસ A1 અપન માન બી અને છેલ્લે અંતર છે એટલે તો કેવું હોય ધન જ હોય એટલે છેલ્લે મોટો માન. બોલો આટલા સૂત્ર યાદ હોય એટલે થઈ ગયું. હવે એક બે વધારાના સૂત્ર આપું છું જોજો. પ્રચલ સમીકરણ આપણે લખ્યું હતું આર એટલે હવે ટૂંકમાં લખી દઉં છું XYZ. એ એટલે X1 Y1 Z1 અને બી એટલે ABC. તો X બરાબર શું થાય X1 પ્લસ A લેમડા. Y બરાબર શું થાય Y1 પ્લસ B લેમડા અને Z બરાબર શું થાય Z1 પ્લસ C લેમડા. આને કહેવાય પ્રચલ સમીકરણ. XYZ અલગ અલગ લખવું એટલે R બરાબર A વત્તા લેમડા બી આવું લખ્યું હતું. એમાં R એટલે XYZ, A એટલે X1 Y1 Z1 અને સદિશ B એટલે આપણે ABC કીધો. પછી એનું કાર્તેજીય X માઇનસ X1 અપન A, Y માઇનસ Y1 અપન B, Z માઇનસ Z1 અપન C એવું લખ્યું. એમાંથી ખાલી XYZ લખું તો પહેલો ઘટક સરખાવવાનો આરનો પહેલો ઘટક X સામે X1 પ્લસ A લેમડા, Y એટલે Y1 પ્લસ B લેમડા. એ જ રીતે બે બિંદુ A આગળ જરાક જોઈ લેજો એટલે ખબર પડી જશે. BB માંથી પસાર થતી રેખાના પ્રચલ સમીકરણ આ જ આવે ભાઈ. X બરાબર X1 પ્લસ A આ લેમડાની બદલે સોરી એની બદલે શું આવે X2 માઇનસ X1. એ જ રીતે Y1 Y2 માઇનસ Y1. આપણને ખબર છે ABC એટલે સદિશ B હતો, આ સદિશ હતો B. આમાં ના હોય તો આમાં B એટલે આપણે શું કર્યું કિરણ શોધી લીધું યાદ છે ને. X2 માઇનસ X1 Y2 માઇનસ Y1 Z2 માઇનસ Z1 છેદમાં આ બાજુ આવી જાય. છેદમાં ABC હતા અહીંયા આવી ગયા Z. આમ જરૂર નથી પણ ક્યાંક કદાચ MCQમાં આવી જાય કે ભાઈ પ્રચલ સમીકરણ તો તમને એવું ના થવું જોઈએ કે અમને ખબર જ નથી. આ એના પ્રચલ કહેવાય. XYZ અલગ અલગ લખવું એટલે. હજી એક દાખલામાં ઉપયોગમાં આવે એ માહિતી છે. પહેલાં આ કરી દો પછી આપી દો પછી જ આપણે દાખલા શરૂ કરીશું. હજુ એક વસ્તુ સમજાવી દો. સૂત્રો પૂરા થઈ ગયા. એક સરસ માહિતી છે જોજો.
આને આપણે કાર્તેજીય સમીકરણ કીધું રેખાનું, બરાબર છે. પહેલા જ સૂત્રમાં એમાંથી પસાર થતી બી સદિશને સમાંતર હોય એવી રેખાનું કાર્તેજીય સમીકરણ આ કીધું. હવે જોજો દાખલાનો ઉપયોગ બતાવું છું. ધારો કે ક્યાંક સમીકરણ આમાં આપ્યું છું, આવું રકમ આપી દાખલાનો જ ઉપયોગ સીધો બતાવું છું. તે આ આપ્યું છે. કઈ રીતે આ થાય? તો કે આ જે હોય ને એ ડાબી બાજુ લઈ લેવાનું અને છેદમાં 0 લખી નાખવાનું. સમજાય શું કહેવા માગું છું? આ એક x બરાબર x1 આપ્યું છે. હવે ક્યારે કામ આપ્યું હોય? આગળ લખાય પાછળ લખાય એ બતાવી દીધું. એક્સ જ લખાય એવું નથી, વાય ના હોય જુઓ વચ્ચે, તો આ એ જ અર્થ થાય ભાઈ. લખાય તો એક્સ વાય ઝેડના ક્રમમાં જ. અર્થ ખબર પડી ગઈ ભાઈ શું કહેવા માગું છું? જે અક્ષર આ રીતે અલગ કરું, એક્સ બરાબર x1 વાય બરાબર y1, એનો અર્થ એવો સમજવાનો કે એનો છેદ 0 છે. અને આ છેદ 0 એટલે ગણિતમાં આપણે કંઈ છેદ 0 વ્યાખ્યાયિત નથી, એ નથી. આ સદિશ બી રેખાની દિશા જે છે એનો બીજો વાય ઘટક છે એ 0 c દિક સંખ્યા દિક ગુણોત્તર છે, એમાં વચ્ચે 0 છે, એ હોઈ શકે 0. બોલો ક્લિયર? હજુ ત્રીજું બાકી રહ્યું ઝેડ. સમજી ગયા ને? ઝેડ બરાબર z1 લખો એટલે ઝેડ માઇનસ z1 પણ 0 લખાય તો આ જ ક્રમમાં x y z. હવે કોઈ કહેશે કે સર બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ હોય, તો ભાઈ જેમાં આમાં હોય એમાં જ એ રીતે હોય, એમાં કંઈ ફેર ના પડે. છતાં એકવાર લખી દઉં. જુઓ, બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો કાર્તેજીય સમીકરણ આ થાય. થશે? હવે જોજો પહેલો ઉપયોગ. ધારો કે લખ્યું છે x બરાબર x1, ઓકે, પછી અલ્પવિરામ y માઇનસ y1, y2 માઇનસ y1, z માઇનસ z1. ઓકે, ખબર પડી ગઈ ને શું કરવાનું? x માઇનસ x1 અપન 0, y માઇનસ y1. આવી જરૂર દાખલામાં પડે ભાઈ. શા માટે દાખલામાં જરૂર પડે? તો કે રકમ આવા સ્વરૂપે હોય તો એનો અર્થ આ થાય ને, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી તો રેખાના સૂત્ર સાથે સરખાવી અને ABC x1 y1 z1 એવું આપણે જરૂર હોય કિંમત લખી લેવાય. હવે આમાં બીજું ઉદાહરણ ઝેડનું આપું જુઓ. અને અહીંયા લખ્યું હોય, ઓકે, હજી આને 0 લખાય. ચાલો ને આ લખું છું સાહેબ, બરાબર છે. ઓકે, હા તો આવડી ગયું ને? રેખાના સમીકરણનું એક કંઈક અલગ સ્વરૂપ રકમમાં હોય છે ને, એ બી મેં તમને થિયરીની જોડે બતાવી દીધું. એટલે હવે મારા દાખલામાં કશું જ તમને સમજાવવાની જરૂર ના પડે. બોલો, જેને અહીંયા સુધીનો લેક્ચર સમજાઈ ગયું આ થિયરીના બધા મુદ્દા સૂત્રના, અને સૂત્રો જેણે ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દીધા, એને આ ટોપિક, આ પ્રકરણ દાખલા આવડે છે. પ્રકરણ 11 રેખા ટોપિકના દાખલા આવડે છે, જેને આટલું સમજાઈને આવડી ગયું. એટલે આ પહેલાં ખાસ કરજો, સીધા દાખલા ગણગણ નથી કરવાના, દાખલામાં કંઈ નહીં. ક્લિયર બધા? તો પહેલાં આ સરસ તૈયાર કરી દો, પછી દાખલા ગણવાનું શરૂ કરવાનું છે. હવે જુઓ, સ્વાધ્યાય 11.1 પહેલો દાખલો. જો કોઈ રેખા એક્સ વાય એક્સ ઝેડ અક્ષ સાથે અનુક્રમે 90, 135, 45 માપના ખૂણા બનાવે તો દિક કોસાઇન શોધો. એનો અર્થ આ MCQ જ છે ભાઈ. દિક ખૂણા આપ્યા છે 90, 135 અને 45, આલ્ફા બીટા ગેમા આપ્યા છે. દિક કોસાઇન શોધવી છે.
કોસ આલ્ફા, કોસ 90, કોસ બીટા, કોસ 135. 135 એટલે બીજા ચરણમાં 45, 90 + 45, તો 45 એટલે 1/√2, અને બીજું ચરણ એટલે કોસ ઋણ માઇનસ કોસ ગેમા. ઓકે. બીજું, યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક્ કોસાઇન. સમાન છે. હવે એક સૂત્ર આપણે 10મા પ્રકરણમાં લીધું હતું, કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગેમા બરાબર 1 થાય. દિક્ કોસાઇનનો વર્ગોનો સરવાળો બરાબર 1. એલિમેન્ટ કહું તો L² + M² + N² બરાબર 1 થાય. એ જ સૂત્ર. હવે અહીંયા સમાન છે તો બધા આલ્ફા મૂકી દો. આ થઈ ગયું 3 કોસ સ્ક્વેર આલ્ફા, તો કોસ સ્ક્વેર આલ્ફા થઈ જશે 1/3. તો કોસ આલ્ફા શું થઈ જશે? ±1/√3. તેથી દિક્ કોસાઇન એકવાર પ્લસ લખું અથવા બીજી વાર માઇનસ લખું તો ત્રણેય માઇનસ. બોલો, ખ્યાલ આવે? આ તો 10મું પ્રકરણ હતું એનું એ જ છે ફરીથી ભાઈ, અને MCQ જ છે. ત્રીજો દાખલો, રેખાના દિક્ ગુણોત્તર -18, 12, -4 છે. દિક્ કોસાઇન શોધવી છે. તેથી આ દિક્ ગુણોત્તરમાં જે ભાગી શકાય ભાગી દેવાયો, સહેલું થઈ જાય ને, 2થી ભાગી શકાય. ઓકે. હવે આને માનાંક શોધી લઉં. ધારો કે આ જે છે દિક્ કોસાઇન, ચલો ને અલગ અલગ શોધીએ. પહેલો ઘટક ભાગ્યા એનું માન, MCQ જ છે, શોધી લો. 81, 6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4, 40, 121, 11. જવા દઉં સીધું, 11, 6/11. આ બી કહેવાય સદિશ. દિક્ ગુણોત્તર એટલે આપણે જે થિયરમ સદિશ બી કીધો ને એના 3 ઘટક, -9, 6 અને 2. તો બીનો પહેલો ઘટક ભાગ્યા અનુમાન, બીજો ઘટક ભાગ્યા અનુમાન, ત્રીજો ઘટક ભાગ્યા અનુમાન. એટલે બીની દિક્ કોસાઇન એ રેખાની દિક્ કોસાઇન. જે સદિશ બી માટે છે એ જ બધું રેખા માટે છે. MCQ છે, સીધો સોલ્વ કરી દીધો બહુ લેખા વગર. ખબર પડી ગઈ ને? જોઈ લો. હવે જુઓ, આ 3 શિરોબિંદુવાળા ત્રિકોણની ખાલી દોરું છું, કંઈ જરૂર નહીં. બાજુઓની દિક્ કોસાઇન શોધો. તો ABC છે, આપણે AB કિરણ, BC કિરણ, CA કિરણ શોધી લેવાનું. જો પહેલાં AB કિરણ આવડે ને શોધતા, B માંથી A બાદ, -1, -3, 1, -5, 2, -+4, BC કિરણ, BC કિરણ એટલે C માંથી B બાદ, -5, -+1, -5, -1, -2, અને CA કિરણ A માંથી C બાદ 3, -+5, 5, -+5, -4, -+2 છે. આ મળી ગયા. હવે જોજો, આ AB કિરણ છે એમાં 2 કોમન લઈ, -2, -2, 3 લઈ લો તો ચાલે. હવેનો માનાંક શોધી લઉં. જોજો, આ 2 એમ નંબર માનાંક શોધું ત્યારે એટલે જ કોમન લીધા છે. 4, 4, 9.
8 ને 9 17 થઈ ગયું. તેથી AB બાજુની દિક કોસાઇન પહેલો ઘટક ભાગ્યા અનુમાન. હવે આ બે જવા ના દેવાના હો. પહેલો ઘટક એટલે 8 લખવાનો પાછો -4 -4 2 વર્ગમૂળ 17. બીજો ઘટક -4 2 વર્ગમૂળ 17. ત્રીજો ઘટક 6 2 વર્ગમૂળ 17. આ દિક કોસાઇન છે પણ છેદ ઉડે છે ને એટલે ઉડાડીને લખશું. -2 √17 -2 √17 3 √17. ખબર પડી ગઈ. એ જ રીતે BC બાજુ BC જોજો 2 સામાન્ય નીકળે. 2 -2 -3 -2 તો માન BC 4 9 4 2 વર્ગમૂળ 17. બોલો સમજાય. તેથી બીજી બાજુની દિક કોસાઇન BCની પહેલો ઘટક ભાગ્યા અનુમાન, બીજો ઘટક ભાગ્યા અનુમાન, ત્રીજો ઘટક ભાગ્યા અનુમાન. -2 છેદ ઉડાડી દઉં ને, બરાબર છે ને. ત્રીજી બાજુ તમારે શોધવાની CA એની દિક કોસાઇન હવે આવડશે તમને. પછી દાખલા નંબર 4 આવડશે. આ તમારે કરવાનો. અને ઉદાહરણ છે, એક જ મિનિટ જોઈ લો. 5 4 3 2 1 આવા જ છે. MCQ જ છે ભાઈ. અને રીત ઉદાહરણની નહીં જોવાની, મેં શીખવાડીએ જોવાની. ઉદાહરણ 1 થી 5 આટલું તમારે કરી દેવાનું. બસ આજનો લેક્ચર આટલો રાખીશું. ઘણું થઈ ગયું. પહેલાં સરસ સૂત્રો તૈયાર કરી દો, પછી આ કરી દો એટલે સ્વાધ્યાય 11.1 પૂરું. 11.2થી નવા લેક્ચરમાં લઈશું. બરાબર છે. તો હવે નવા લેક્ચરમાં મળીએ. સરસ પહેલાં સૂત્રો તૈયાર કરી દેજો.